નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના મુખ્ય સમાચાર। આરબીઆઈએ વ્યાજ દરમાં કર્યો વધારો, બચત ખાતેદારોને ફાયદો તો હોમ અને ઓટો લોન થઈ મોંઘી। નવા વડાની નિમણૂક ન થાય ત્યાં સુધી ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તપાસ સામે સુપ્રીમનો સ્ટે। મોદી સરકારે આખરે સંજીવ ભટ્ટની સુરક્ષા વધારી અને કેન્દ્ર સરકારના કાયદા તેમજ જીઆર હોવા છતાં ભાજપની સરકાર તેમજ ખાનગી શૈક્ષણિક સંસ્થાઓની મિલીભગતથી શિક્ષણનું કર્યું વ્યાપારીકરણ। સમાચાર વિગતવાર। આરબીઆઈએ આજે પોતાની વાર્ષિક ક્રેડિટ પોલિસીમાં મુખ્ય વ્યાજ દરોમાં વધારો કરી દીધો છે। ત્યારબાદ તમામ પ્રકારની લોન મોંઘી થવાની વાત સ્પષ્ટ થઈ ગઈ છે। આરબીઆઈએ વિતેલા એક વર્ષ દરમિયાન 8 વખત રેપો અને રિવર્સ રેપો રેટમાં વધારો કર્યો છે। સતત વધતી જતી મોંઘવારી આરબીઆઈને પરેશાન કરી રહી છે। આરબીઆઈના ગવર્નર ડી સુબ્બારાવના મતે દેશમાં મોંઘવારી રોકવી જરૂરી છે, ભલે પછી તેના માટે દેશના વિકાસ દર સાથે કરાર કરવો પડે। આજે રેપો રેટમાં 0.50%નો વધારો કરીને 7.25% કરી દીધો છે, જ્યારે રિવર્સ રેપો રેટ પણ 0.50% વધારીને 6.25% કરી દીધો છે। સીઆરઆરને 6% દર પર યથાવત રાખવામાં આવ્યો છે। આરબીઆઈની વાર્ષિક પોલિસીમાં બચત ખાતેદારો માટે ખુશીના સમાચાર છે કે હવે બચત ખાતા પર વાર્ષિક 3.5%ની જગ્યાએ 4% વ્યાજ મળશે। ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં હાઈકોર્ટે તેમને યોગ્ય રીતે સાંભળ્યા નહીં હોવાની દાદ માંગતી રીટમાં સુપ્રીમ કોર્ટે હાલ પૂરતી કેસની તપાસ સામે સ્ટે આપ્યો છે। રાજ્યના કેટલાક ઉચ્ચ અધિકારીઓએ આ અંગે સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે ઇશરત કેસમાં સીબીઆઈ કે પછી રાજ્ય બહારના અધિકારીઓ દ્વારા તપાસ કરવા માટે દાદ માંગતી રીટમાં હાઈકોર્ટે તેમને સાંભળ્યા નહીં હોવાની રજૂઆત કરી હતી। હવે સુપ્રીમ કોર્ટે તપાસ આગળ નહીં કરવા માટે સીટને આદેશ કર્યો છે કે જ્યાં સુધી સીટના નવા ચેરમેન ના આવે ત્યાં સુધી તપાસ નહીં કરી શકાય। ગુજરાત સરકારે આઈપીએસ ઓફિસર સંજીવ ભટ્ટની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કર્યો છે। સરકારે એક હેડ કોન્સ્ટેબલ અને 3 કોન્સ્ટેબલ મળી કુલ 4 નવા પોલીસ કર્મીઓને ભટ્ટની સુરક્ષામાં તૈનાત કર્યા છે। આ પહેલા ભટ્ટને એક પીએસઓ ફાળવવામાં આવ્યા હતા। આમ કુલ 5 પોલીસ કર્મીઓ સંજીવ ભટ્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે। ઉલ્લેખનીય છે કે સંજીવ ભટ્ટે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં ગોધરામાં કાર સેવકોને જીવતા સળગાવી દેવાયા બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળેલ બેઠકમાં મોદીએ હિન્દુઓને પોતાનો રોષ ઠાલવવા દો તેવી સૂચના આપી હોવાનો ઉલ્લેખ કર્યો હતો। ત્યારબાદ ગુજરાત સરકારે સંજીવ ભટ્ટને પૂરી પડાયેલી સુરક્ષા વ્યવસ્થા પાછી ખેંચી લીધી હતી। રજનીશ રાય કેસમાં જવાબ રજૂ કરવા માટે સરકારે કેટ સમક્ષ સમય માંગતા કેટ દ્વારા કેસની વધુ સુનાવણી 21મી જૂન પર મુલતવી રાખવામાં આવી છે। નોંધનીય છે કે સરકાર દ્વારા 2008-9ના અંગત રિપોર્ટમાં ચેડા કરી રિપોર્ટ નીચી ગુણવત્તાનો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, તેમજ પ્રમોશન માટે આ રિપોર્ટને ધ્યાનમાં નહીં લેવા માટે પણ તેમણે દાદ માંગી હતી, જે કેસની આજે સુનાવણી હતી, જેમાં સરકારે વધુ સમય માંગ્યો છે। खट्टी मीठी जिंदगी तुमसे ही है खुशी। You're the one for me baby, you're the one for me। खिल रहे हैं रंग सभी, you're the one for me। You're the one Amul ice cream bars, खट्टी मीठी जिंदगी का हर फ्लेवर। રાજ્યની આયુર્વેદિક કોલેજો દ્વારા કેન્દ્ર સરકાર તેમજ એમસીઆઈ દ્વારા તૈયાર કરાયેલા નિયમોનું પાલન કરવામાં આવતું નથી તે મામલે જાહેર રીટની સુનાવણી આજે હાઈકોર્ટમાં થઈ હતી। ઉલ્લેખનીય છે કે રાજ્યની આયુર્વેદિક કોલેજોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટાફની સ્થિતિની સમીક્ષા કરતી એફિડેવિટ કરવામાં આવી હતી, જેને હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે। નોંધનીય છે કે આયુર્વેદિક કોલેજોમાં પૂરતા પ્રોફેસરો, લાઇબ્રેરી, લેબોરેટરી સહિત પાયાની સુવિધાઓ નથી। ભારત સરકારે રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 આરટીઆઈ એક્ટ સમગ્ર દેશ માટે અમલમાં મૂક્યો છે। આ કાયદાઓમાં સ્પષ્ટ જોગવાઈ છે કે કોઈ પણ ખાનગી શાળા વિદ્યાર્થીઓને એડમિશન આપતી વખતે ડોનેશન કે કેપિટેશન ફી લેશે નહીં, તેમજ વાલીઓનો કોઈ પણ પ્રકારના ઇન્ટરવ્યૂ લઈ શકાશે નહીં। આ સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનું વ્યાપારીકરણ કરતી શૈક્ષણિક સંસ્થાઓ સાથે મિલીભગત કરીને આપણા વિદ્યાર્થીઓનું શોષણ કરી ભાવિ અંધકારમાં ધકેલે છે। આ સંદર્ભે તાત્કાલિક આ પદ્ધતિ બંધ કરી ખાનગી શાળાઓમાં કોઈ પણ જાતની મૂડી લીધા વગર ડ્રોથી જ એડમિશન આપવા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતાએ માંગણી કરી છે। અને જે પરિપત્ર
માર્ચ 2011ના રોજ બહાર પાડ્યો છે અને એ પરિપત્રમાં ગુજરાત સરકારે આ જે વેપારીકરણ કરી રહી છે શૈક્ષણિક સંસ્થાઓ એના સાથે મિલીભગતથી વિદ્યાર્થીના પ્રવેશમાં ખાનગી શાળાઓને એવી છૂટ આપી કે વહેલી અરજી હોય તે પહેલાના ધોરણે નક્કી કરી શકે. હવે આ કોણ નક્કી કરે? વહેલી તે પહેલી નક્કી કરવાનું એ શાળાને સોંપવામાં આવે કે જે પૈસા ઉઘરાવે, મનમાની કરે, કાયદાથી એ અધિકૃત નથી. કાયદો એમ જ કહે છે કે પારદર્શક પ્રક્રિયા, રેન્ડમ ડ્રો કરીને જ એડમિશન આપો. ગુજરાતમાં 40-50 વિદ્યાર્થીએ એક શિક્ષક છે. કાયદો એમ કહે છે કે 30 વિદ્યાર્થીએ એક શિક્ષક હોવો જોઈએ. કાયદો એમ કહે છે કે જે વિદ્યાર્થી 1 થી 5માં ભણવા માંગતો હોય એને 1 કિલોમીટરમાં જ શાળા મળવી જોઈએ. 8 સુધી ભણવા માંગતા ને 3 કિલોમીટરમાં જ શાળા મળવી જોઈએ. ગરીબ મજદૂરને બહાર મજૂરી માટે જવું પડે તો એના બાળકો શિક્ષણથી વંચિત ના રહે એની વ્યવસ્થા આપવી જોઈએ. ખાનગી શાળાઓની અંદર પણ મફત 25% ગરીબ, બક્ષીપંચ, આદિવાસી અને એસસીના વિદ્યાર્થીઓને એડમિશનો આપવા જોઈએ. આર્થિક પછાતને પણ એડમિશન અને ફ્રી એડમિશન આપવું જોઈએ. એની પાસેથી ફી ન લેવાય. પરંતુ ગુજરાતની સરકાર શિક્ષણની ગુણવત્તાના નામે નાટક કરનારી સરકાર કાયદાથી જે ફાયદો મળે એમ છે એ ગુજરાતને આપતી નથી. શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલા પટવા શેરી સુબેકાની ચાલીમાં છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણીથી હેરાન રહીશોએ જણાવ્યું હતું કે આ ચાલી ખાતે પાણી અને ગટરની લાઇનને ખાડો કરીને મૂકી દેવામાં આવ્યો છે. આ જોખમી અને દુર્ગંધ મારતા ખાડામાં બંને લાઈનો ભેગી થતા દૂષિત પાણીથી રહીશો કમળાની બીમારીનો ભોગ બની રહ્યા છે, જેથી આ કામનું જલ્દીથી નિરાકરણ આવે તેવી માંગ કરી હતી. ને 2 મહિનાથી અહીંયા બધા માંદા પડે છે, કમલાકા થયો છે, પીળિયો થયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની બેદરકારી જોવા મળી છે કે કાલુપુર વિસ્તારની જુદી જુદી પોળોમાં ગટર લાઇનોની વચ્ચે વીજળીના હાઈ વોલ્ટેજના કેબલો પસાર થઈ રહ્યા છે, જેથી ગટર લાઇન સાફ કરવામાં કર્મચારીઓ જોખમ અનુભવી રહ્યા છે, જેથી ગટર લાઇન સાફ થતી નથી. પોળના રહીશો આ નરકાગારની ગંદકીથી હેરાન થયા છે. તો બીજી તરફ રેવડી બજાર ખાતે એક નવી જ વરસાદી પાણી માટેના નિકાલ કરવાની લાઇનમાં પણ 5 થી 7 હેવી વોલ્ટેજ વીજળીના કેબલો પસાર થઈ રહ્યા છે. આ જોખમી તાર અંગે સ્થાનિક લોકોએ વિરોધ ઉઠાવતા જણાવ્યું હતું કે તંત્રના લોકો કોઈ ધ્યાન આપતા નથી અને કોન્ટ્રાક્ટર તેની મેળે જ આ પ્રકારનું જોખમી કામ કરીને જતા રહે છે. વારંવાર અમે રજૂઆત કર્યા હોવા છતાં પણ જ્યારે નવા કામો ચાલતા હોય ત્યારે સુપરવિઝન કરતા નથી અને એનું આ પરિણામ છે કે લાઈનોના જોડાણ થતી નથી, વ્યવસ્થિત થતા નથી. કરોડો રૂપિયાનું બજેટ વપરાય અને એનું જો રિઝલ્ટ ના આવે અને ફરિયાદો એની એ જ ઊભી રહે તો હું માનું છું કે આ બધી બાબતમાં મારે છેવટે વિજિલન્સ ઇન્ક્વાયરી માંગવાની મારે ફરજ પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર ઇમરજન્સી સર્વિસે આજે રેસ્ક્યુ ક્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું, જે મેયર શ્રીના હસ્તે થયું હતું. આ ક્રેનની ખાસિયત એ છે કે તેનું વજન 41 ટન છે, પણ તે 45 ટન વજન ઉચકવાની ક્ષમતા ધરાવે છે અને પ્રતિ કલાક 30 કિલોમીટરની ઝડપે ચાલે છે. આ ક્રેનની કુલ કિંમત ₹1,93,00,000 છે. ખાસ તો આપણી શહેરની પોળો ખૂબ જ સાંકડી તથા ગલીઓમાં માંડ એક માણસ જઈ શકે તેવા રસ્તા હોય છે, પરંતુ આ ક્રેનને વાળીને સાંકડી ગલીમાં તેનો ઉપયોગ કરી શકાશે. ત્યારબાદ તેને હાઈવે પર ટ્રક કે હેવી લોડેડ સામાન સાથે ઉચકવામાં પણ મદદ થશે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સોદાગરની પોળમાં સાંકડી જગ્યા હોવાને કારણે ત્યાં રાહત કામમાં મુશ્કેલી પડી હતી, પરંતુ હવે આ નવી ક્રેનથી રેસ્ક્યુ ઓપરેશન ખૂબ જ સરળતાથી થઈ શકે છે. ક્રેનની 45 ટનની ક્ષમતા છે અને ખૂબ નાની જગ્યામાં બી ટર્ન લઈને અંદર જઈ આવી શકે છે. 13 ટન વજન ઉચકીને ચાલી શકે છે અને 45 ટન ટોટલ વજન ઉચકી શકે છે. જગ્યા આડકતરી હોય તો ત્રાસી પણ ચાલી શકે અને આગળ પાછળ ગમે રીતે ટર્ન ટેબલ છે આખી રોટેટ થઈ શકે છે. એટલે હાઈવે ઉપર રોડ ટ્રાફિકના જે એક્સિડન્ટ થાય છે, ટેન્કરો પલટી ખાઈ જવાને ત્યારે પણ કામ લાગે. ગેસના ટેન્કર્સ હોય છે, એસિડના ટેન્કર, અને સિટીમાં પણ એવી જ રીતે ઉપયોગી થઈ શકે. આજે શેર બજારમાં મંદી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,979 પર ખુલ્યો હતો. દિવસભરની વેચાવલીને પગલે સેન્સેક્સ નીચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,502 થી 19,024 વચ્ચે રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 474 પોઈન્ટ ઘટીને 18,523 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 139 પોઈન્ટ ઘટીને 5,562 પર બંધ રહ્યો હતો.
અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જ્યારે બરોડા મહત્તમ 38 ડિગ્રી, લઘુત્તમ 26 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 25 ડિગ્રી, રાજકોટ મહત્તમ 37 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર.